યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થે આવતા ભક્તો માટે ખુશીના સમાચાર છે, કારણ કે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ધનુમાસમાં સવારે 6:15 ભક્તો રણછોડરાયજીના દર્શન કરી શકશે અને અત્યાર સુધીમાં જો વાત કરીએ તો 6:45 મંગળા આરતી કરવામાં આવતી હતી। ભગવાન રણછોડજીને આજથી વિશેષ ભોગ પણ ધરાવવામાં આવશે। સવારે ભગવાનને ધનુર્માસની ધરાવાશે ખીચડીનો પ્રસાદ પણ। યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થે આવતા ભક્તો માટે ખુશીના સમાચાર છે, કારણ કે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ધનુમાસમાં સવારે 6:15 ભક્તો રણછોડરાયજીના દર્શન કરી શકશે અને અત્યાર સુધીમાં જો વાત કરીએ તો 6:45 મંગળા આરતી કરવામાં આવતી હતી। ભગવાન રણછોડજીને આજથી વિશેષ ભોગ પણ ધરાવવામાં આવશે। સવારે ભગવાનને ધનુર્માસની ધરાવાશે ખીચડીનો પ્રસાદ પણ।